તો મિત્રો આજે અહીં વાત કરશું આપણે હાઈ સેકન્ડરીની અંદર ગણિત વિજ્ઞાનનું જે પ્રશ્નપત્ર છે 2 વિષય ગણિત તેની આપણે આ વિડીયોમાં વાત કરશું. તો અહીં તમે જોઈ શકો છો 100 ગુણના પ્રશ્નો છે, 3 કલાકનું પેપર છે અને આ પેપરમાં આ રીતના પ્રશ્નો આવેલા હતા. જે તે સમયે મુદ્દાસર જવાબ આપવો કોઈ પણ 3ના 200 થી 250 શબ્દોમાં. તો અહીં વિડીયોમાં તમે જોઈ શકશો નોખા પ્રકારના દાખલાઓ છે જેમાં સમીકરણને લગતા છે, ઉકેલ શ્રેણિકની મદદ મેળવી અને આ દાખલા છે એની વિગતો અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ છે એસ આપેલો હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અધિશીર કયો થાય એને સાઇન થીટા દ્વારા એ સાબિત કરવાનું છે, એ પણ તમે અહીં જોઈ શકો છો. માગ્યા પ્રમાણે જવાબ આપવાના છે કોઈ પણ 4ના. વિકલ સમીકરણનો દાખલો છે, વિધેયનો છે, એ પણ તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકશો. આપ એવું લાગે તો સ્ક્રીનને પુશ કરી અને આ બાબતે તમે નોંધ લઈ શકો છો. સમગુણોત્તરના પણ અહીં પદો આપેલા છે તે પણ આપણે અહીં જોઈ લેવા. રેખાના પણ અહીં સદિશ સમીકરણો છે તે પણ અહીં આપેલા છે. ત્યારબાદ હેતુ કેન્દ્રી પાઠ આયોજનનો અર્થ જણાવી તેના સોપાનોની સમજૂતી આપો, તેને લગતા પણ પ્રશ્ન છે. માગ્યા પ્રમાણે જવાબ આપવાના છે કોઈ પણ 5ના 100 થી 150 શબ્દોમાં. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક વિચરણ ને પ્રમાણિત વિચરણની ગણતરી ચોથા વર્ગની મધ્ય કિંમત દ્વારા કરવાની છે. તેમાં વર્ગ 30, 40, 50, 50, 60, 60, 70, 70, 80, 80, 90, 90, 100 આપેલો છે અને આવૃત્તિ 3, 7, 12, 15, 8, 3 અને 2 આપેલા છે. વધારાના પ્રશ્નોમાં એક શહેરના પુરુષોની અને સ્ત્રીઓની સંખ્યા સમાન છે તો 5% પુરુષો અને 0.25% સ્ત્રીઓને લાલાશ રંગના વાળ છે તો લાલાશ રંગવાળી વ્યક્તિ યાદચ્છિક રીતે પસંદ કરી છે, આ વ્યક્તિ પુરુષ હોવાની સંભાવના શોધવાની છે. ત્યારબાદ એ 6.7 અને બી બરાબર 2.3 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચયાંકનો ઉપયોગ કરી મેળવો. એ બી પર ન હોય તેવું બિંદુ સી કે ફાઈ એવું છે જેથી એબીસીનું ક્ષેત્રફળ 10 થાય તો કે શોધવાની અહીં વાત છે. ત્યારબાદ ગણિતમાં પૃથ્થકરણ પદ્ધતિના લાભ અને મર્યાદાઓ જણાવો. વાયએક્સને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહંતિનું વિકલ સમીકરણ શોધવાની પણ અહીં વાત કરવામાં આવેલી છે. 1-2 વાક્યમાં જવાબ આપો તેમાં લખેલું છે, જેમાં 6 - 2 અને 8 4ના બિંદુમાંથી પસાર થતી રેખા 12 8 અને 24 કે બિંદુમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય ત્યારે સમાંતર હોય ત્યારે કે શોધવાની અહીં વાત કરેલી છે. આ બધા દાખલાઓ છે તે તમે સ્ક્રીનને પુશ કરી અને તમે જોઈ શકો છો. ખાલી જગ્યા પૂરવાની પણ અહીં વાત છે. ગણ છે એ બી અને સી પરસ્પર અલગ ગણ હોય તો એના જે જવાબ છે તે તમારે અહીં લખવાના થશે. તો આ રીતના છે એ સંબંધો ખરા કે ખોટા તે પણ અહીં તમે દર્શાવવાનું રહેશે. પ્રત્યેક સંબંધ હંમેશા વિધેય હોય છે. વિધેય સમીકરણની અહીં પ્રશ્ન પૂછવાયેલો છે. તો આ રીતના ગણિતનું પેપર હતું. ફરી મળશું નવા વિડીયો સાથે.